નગરપાલિકાના 1 થી 13 વોર્ડ આવેલા છે, પરંતુ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ નગરપાલિકાના પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પંડ્યા હાલ બિરાજમાન છે. પરંતુ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં કરોડો રૂપિયાના આંધણ પછી સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનોને પીવાનું પાણી મળતું નથી. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુરેન્દ્રનગર શહેરના મોટાભાગની સોસાયટીના લોકો પીવાનું પાણી આપોના પોકારો પાડી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે, પરંતુ કરોડો રૂપિયાના આંદોલન પછી સુરેન્દ્રનગર શહેરના દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં સાવ નિષ્ફળ નીવડી છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ